છે। નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ભરૂચ જિલ્લામાં રેત અને માટીનું અનિયંત્રિત ખનન થઈ રહ્યું છે। નર્મદા નદીમાંથી રેત અને વિવિધ ગામોમાંથી ગેરકાયદેસર રીતે માટી કાઢવામાં આવી રહી છે। જિલ્લામાં રેત અને માટીના ગેરકાયદેસર ખનનને અટકાવવા માટે ભૂવૈજ્ઞાનિક વિભાગની એક ટીમે 2 દિવસ માટે તપાસ શરૂ કરી છે। સુરત પોલીસે 31 મીની રાત્રે મોજ મસ્તીમાં ડૂબેલા યુવાઓને કડક ચેતવણી આપી છે। જો તમે નવા વર્ષની ઉજવણીમાં યોજાયેલી પાર્ટીઓમાં નશીલા પદાર્થો, દારૂ અથવા કોઈ અન્ય માદક પદાર્થનું સેવન કરવાની યોજના બનાવી રહ્યા હો તો સાવધાન થઈ જાઓ। આ વખતે સુરત પોલીસ માત્ર લાઠી લઈને મેદાનમાં ઉતરી નથી, પરંતુ અદ્યતન મશીનરી અને પ્રયોગશાળા સાથે પણ સજ્જ છે। જો તમે નશામાં ઝડપાઈ જશો તો પોલીસ થોડા જ મિનિટોમાં સ્થળ પર જ તમારી તપાસ કરી લેશે અને તમારું નવું વર્ષ ઘરના આંગણે નહીં પરંતુ સળિયા પાછળ પસાર થશે। વડોદરાના મંજલપુર વિસ્તારમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે એક વધુ નિર્દોષ નાગરિકનું મોત થયું છે। ખેલ પરિસર નજીક આવેલા નગર જળ પુરવઠા વિભાગ દ્વારા નાણાંની સફાઈ દરમિયાન 15 ફૂટ ઊંડો એક ખાડો પાણીની નિકાસ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેમાં કોઈ સુરક્ષા સાધન કે ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા। એ જ સમયે અંધારાને કારણે એક યુવાન તેમાં પડી ગયો અને જ્યારે પરિવારજનોએ ટોર્ચની મદદથી જોયું ત્યારે યુવકના જૂતા નાળામાં તરતા જોવા મળ્યા। ફાયર બ્રિગેડની ટીમે 10 મિનિટમાં યુવકને બહાર કાઢ્યો અને તેને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। અમદાવાદ પોલીસ કમિશનરે 31 ડિસેમ્બરથી ટ્રાફિક ફેરફાર અંગેની સૂચના જાહેર કરી છે, કારણ કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની રાત્રે નવા વર્ષની ઉજવણી માટે મોટી ભીડ એકત્ર થાય છે, તેથી આ સંદર્ભે સૂચના બહાર પાડવામાં આવી છે। તેના મુજબ 31 ડિસેમ્બરની સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારના 3 વાગ્યા સુધી સીજી રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે। કચ્છ સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં ઉથલપાથલ બાદ ઠંડી ફરી એકવાર પોતાનો અસલી રંગ બતાવી રહી છે। ખાસ કરીને કચ્છના સરહદી જિલ્લા નાળિયામાં ઠંડી ફરી વધી ગઈ છે। 13 દિવસના લાંબા વિરામ બાદ નાળિયામાં લઘુત્તમ તાપમાન ફરી એકલ અંકમાં નોંધાયું છે। રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ ઘર ખરીદનારાઓના હિતમાં એક નિર્ણય લીધો છે, જેના હેઠળ હવે મિલકત ખરીદનારાઓ બિલ્ડરો સામે કોઈપણ પ્રકારની ગડબડ અથવા અન્યાય અંગેની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકશે। ખાસ કરીને કબજામાં વિલંબ, યોજના બદલાવ અથવા કરાર મુજબ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવા જેવી સમસ્યાઓ માટે હવે કચેરીમાં ગયા વગર તેઓ પોર્ટલ પર તબક્કાવાર ડિજિટલ પ્રક્રિયા દ્વારા પ્રાધિકરણ સમક્ષ ફરિયાદ નોંધાવી શકશે। પાટણ શહેરના ખટકીવાડામાં લગભગ 50 બુચરખાના અને મટન દુકાનોને 31 ડિસેમ્બર સુધી બંધ કરીને સીલ કરવાની સમયમર્યાદા નજીક આવી રહી છે। વેપારીઓએ કલેક્ટર સમક્ષ આ કાર્યવાહી સ્થગિત કરવાની અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે સમય આપવા વિનંતી કરી હતી। રાજપીપળા શહેરમાં હર્ષ સિદ્ધિ મંદિર રોડ પર દશામાતા મંદિર પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો। એક બાઇક લપસીને હાઈવે ટ્રકની નીચે આવી ગઈ। આ અકસ્માતમાં નિકોલી ગામના એક વૃદ્ધ વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું, જ્યારે તેમના પૌત્રને બચાવી લેવામાં આવ્યો। ટ્રકની ચપેટમાં આવેલી બાઇક ટાયર સાથે લગભગ 100 મીટર સુધી ઘસડાતી રહી। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા સુભાષ બ્રિજમાં તાજેતરમાં માળખાકીય તિરાડો સામે આવતા રાજ્ય સરકાર અને નગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે। લગભગ 52 વર્ષ જૂના આ પુલને સંપૂર્ણપણે ધ્વસ્ત કરીને તેની જગ્યાએ 2 નવા આધુનિક પુલ બનાવવામાં આવશે, જેમાં આશરે 250 કરોડ રૂપિયાનું ખર્ચ થશે। નિષ્ણાત એજન્સીઓની રિપોર્ટમાં પુલની મજબૂતી પર સવાલ ઉઠ્યા બાદ સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લીધો છે। નવા પુલોમાં આધુનિક ડિઝાઇન, ઉત્તમ ટ્રાફિક મેનેજમેન્ટ અને પગપાળા મુસાફરો માટે અલગ વ્યવસ્થા રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં યોજાયેલા એક કાર્યક્રમમાં અમદાવાદ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી આપી। તેમણે કહ્યું કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સરળ નહોતો, પરંતુ દૂરદર્શી યોજના અને મજબૂત ઈચ્છાશક્તિના કારણે આજે તે શહેરી વિકાસનું મોડલ બની ગયું છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે હવે એ જ રીતે ગુજરાતના અન્ય શહેરોમાં પણ રિવરફ્રન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર આપવામાં આવી રહ્યો છે, જેથી પર્યટન, રોજગાર અને શહેરી સૌંદર્યીકરણને પ્રોત્સાહન મળશે।
નવા વર્ષ પહેલા ગુજરાત પોલીસે ગેરકાયદેસર દારૂ સામે મોટું અભિયાન ચલાવ્યું છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પોલીસે કાર્યવાહી કરતા અંદાજે 10 લાખ રૂપિયાની વિદેશી દારૂ જપ્ત કરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તસ્કરીની ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ પોલીસે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં ચેકિંગ વધુ કડક કરવામાં આવશે. રેનોલ્ટે જાન્યુઆરી 2026થી પોતાની કારોના ભાવમાં 2% વધારાની જાહેરાત કરી છે, જેનું કારણ વધતી ઇનપુટ કિંમત બતાવવામાં આવ્યું છે. આ વધારો મોડલ અને વેરિયન્ટ પ્રમાણે અલગ અલગ રહેશે. કંપનીએ આ પણ જણાવ્યું છે કે જાન્યુઆરી 2026માં નવી જનરેશન રેનોલ્ટ ડસ્ટર SUV ભારત બજારમાં લોન્ચ કરવામાં આવશે, જેના પ્રથમ ટીઝર જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના એક સરકારી પ્રાથમિક શાળા હાલ ચર્ચામાં છે. આ શાળામાં બાળકોને રોબોટિક્સ, આર્ટ અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા ભણાવવામાં આવી રહ્યા છે. સરકારનો ઉદ્દેશ છે કે સરકારી શાળાઓમાં પણ ખાનગી શાળાઓ જેવી સુવિધાઓ અને ગુણવત્તા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ગ્રામ્ય અને શહેરી ગરીબ બાળકોને ઉત્તમ શિક્ષણ મળી શકે. ગુજરાતની અર્થવ્યવસ્થા અંગે પણ સારા સમાચાર છે. સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરના IPOsને 2025માં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણી નાની અને મધ્યમ કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થઈને રોકાણ આકર્ષી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આથી રોજગારના નવા અવસર ઊભા થશે અને ગુજરાતની ઔદ્યોગિક શક્તિ વધુ મજબૂત બનશે. કચ્છ વિસ્તારમાં હલકા ભૂકંપના આંચકા અનુભવાયા, જોકે કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. સુરત અને અમદાવાદમાં ટ્રાફિક અને સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની સમીક્ષા પણ ચાલુ છે. સુરત નગરપાલિકાના ઉપમુખ્ય અગ્નિશમન અધિકારી ઈશ્વર પટેલની 1 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ થયા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ACBની તપાસમાં જાણવા મળ્યું છે કે લાંચ લેવામાં નિષ્ણાત આ અધિકારી માત્ર ભ્રષ્ટ જ નથી, પરંતુ તેનું ભૂતકાળ પણ વિવાદોથી ભરેલું રહ્યું છે. લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને આંતરજાતીય યુવક સાથે સગાઈ કરવાના કારણે તેમના સમુદાય દ્વારા બહિષ્કૃત કરવામાં આવી હતી. એ જ રીતે હવે એક અન્ય ગાયિકાના પ્રેમલગ્નને લઈને વિવાદ ઊભો થયો છે. સુરત શહેરની જાણીતી પાટીદાર ગાયિકા આરતી સંઘાણીના પ્રેમલગ્નનો મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે. આરતી સંઘાણીએ તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરી લીધા છે. આ પ્રેમલગ્નને લઈને સમાજ અને સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થયો છે. મોરબીના એક ગામમાં રહેતા એક સીધા સાદા વૃદ્ધ ખેડૂતને ખેતરમાં કામ માટે એક માણસની જરૂર હતી. એક ગેંગે તે વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યો, તેનું વિડીયો બનાવ્યું અને અંતે તેનું અપહરણ કરીને 1,14 લાખ રૂપિયાની ખંડણી માંગી. જોકે મોરબી એ ડિવિઝન પોલીસે તરત કાર્યવાહી કરીને 5 આરોપીઓને 51 લાખ રૂપિયા રોકડ સાથે ધરપકડ કરી લીધી. અમદાવાદ ઇન્દોર હાઈવે પર દાહોદ નજીક એક ભયાનક અકસ્માત થયો છે. દાહોદના જાલત ગામ પાસે એક હોટેલમાંથી રિવર્સ લઈ રહેલી એક લક્ઝરી બસને પાછળથી આવી રહેલા એક ટ્રકે ટક્કર મારી, જેમાં એક મુસાફરનું સ્થળ પર જ મોત થયું, જ્યારે 17 અન્ય મુસાફરોને નાની ઈજાઓ આવી છે અને તેમને સારવાર માટે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.